નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોમાં। આજે આપણે સાંભળીશું મહાદેવની એક અદ્ભુત જીવનકથા। શરૂ કરીએ આજની વાર્તા। સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે ત્રણ મહાન શક્તિઓ પ્રગટ થયેલી હતી। બ્રહ્મા સર્જન માટે, વિષ્ણુ પાલન માટે અને શિવ સંહાર અને કલ્યાણ માટે। ભગવાન શિવને દેવોમાં પણ દેવ એટલે કે મહાદેવ કહેવામાં આવે છે। તેઓ બાકીના દેવતાઓથી અલગ હતા। જ્યાં બીજા દેવતાઓ સ્વર્ગમાં વૈભવમાં રહેતા હતા, ત્યાં ભગવાન શિવ પર્વતોમાં નિર્વાણ અને તપસ્યાના જીવનમાં રહેતા હતા। તેમના શરીરે ભસ્મ, ગળામાં સાપ, હાથમાં ત્રિશૂલ અને જટાઓમાંથી વહેતી પવિત્ર ગંગા, આ બધું તેમના વિરક્ત સ્વભાવનું પ્રતીક થતું। તેમનું નિવાસસ્થાન પવિત્ર કૈલાસ પર્વત માનવામાં આવે છે, જ્યાંથી તેઓ સમગ્ર સૃષ્ટિ પર કરુણાભરી દ્રષ્ટિ રાખે છે। એક સમય એવો આવ્યો કે પૃથ્વી પર દક્ષ પ્રજાપતિ નામના પ્રજાપતિ રાજા હતા। તેમની પુત્રી હતી સતી। સતી બાળપણથી જ ભગવાન શિવની ભક્ત હતી। તે રોજ ભગવાન શિવનું ધ્યાન કરતી અને પ્રાર્થના કરતી કે હે મહાદેવ, તમે જ મારા પતિ બનશો। સતીની ભક્તિ અત્યંત નિષ્ઠાપૂર્વકની હતી। અંતે તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને પોતાની અર્ધાંગિની તરીકે સ્વીકારી। બંનેના લગ્ન થયા અને સમગ્ર દેવલોકમાં આનંદ છવાઈ ગયો। પરંતુ સતીના પિતા દક્ષ પ્રજાપતિને આ લગ્ન સ્વીકાર્ય ન હતા। તેમને લાગતું હતું કે શિવ એક વિરક્ત યોગી છે, ભસ્મ ધારણ કરે છે અને સ્મશાનમાં રહે છે, તેથી તે તેમની પુત્રી માટે યોગ્ય નથી। એક દિવસ દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું। તેમાં લગભગ બધા દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ ભગવાન શિવ અને સતીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું। સતીને જ્યારે ખબર પડી કે તેમના પિતાના ઘરે મહાયજ્ઞ છે, ત્યારે તેને ત્યાં જવાની ઈચ્છા થઈ। ભગવાન શિવે તેને સમજાવ્યું કે જ્યાં આમંત્રણ ન હોય ત્યાં જવું યોગ્ય નથી। છતાં સતી પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ। ત્યાં પહોંચતાં જ તેણે જોયું કે તમામ દેવતાઓ માટે સ્થાન છે, પરંતુ ભગવાન શિવ માટે કોઈ સન્માન નથી। દક્ષ પ્રજાપતિએ જાહેરમાં ભગવાન શિવનું અપમાન કર્યું। આ અપમાન સતી સહન કરી શકી નહીં। તેણે વિચાર્યું કે જે શરીર પોતાના પતિનું અપમાન સાંભળે છે, તે શરીર રાખવું પાપ સમાન છે। તેથી તેણે યજ્ઞ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના પ્રાણ ત્યાગી દીધા। જ્યારે આ સમાચાર ભગવાન શિવ સુધી પહોંચ્યા, ત્યારે તેમનો ક્રોધ ભયંકર બની ગયો। સમગ્ર બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું। શિવે પોતાની જટાઓમાંથી એક ભયંકર શક્તિ ઉત્પન્ન કરી, જેને વીરભદ્ર કહેવામાં આવે છે। વીરભદ્ર યજ્ઞ સ્થળે પહોંચ્યા અને દક્ષના યજ્ઞને નષ્ટ કરી નાખ્યો। દેવતાઓમાં ભય ફેલાઈ ગયો। દક્ષનું મસ્તક પણ કાપી નાખવામાં આવ્યું। પછી દેવતાઓએ ભગવાન શિવને શાંત કરવા પ્રાર્થના કરી। ભગવાન શિવનો ક્રોધ શાંત થયો અને તેમણે દક્ષને ફરી જીવંત કર્યા। આ ઘટનાએ સમગ્ર વિશ્વને એક સંદેશ આપ્યો: અહંકારનો અંત નિશ્ચિત છે। સમય પસાર થયો। સતી ફરી જન્મ લઈને પાર્વતી તરીકે પૃથ્વી પર આવ્યા। તે હિમાલય રાજાની પુત્રી હતા। બાળપણથી જ પાર્વતીને ભગવાન શિવ પ્રત્યે અખંડ ભક્તિ હતી। તેણે નક્કી કર્યું હતું કે ભગવાન શિવને જ પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરશે। પાર્વતીએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। શરૂઆતમાં તે ફળ ખાઈને જીવતી, પછી માત્ર પાન પર જીવતી રહી અને અંતે તો માત્ર હવા પર જીવી રહી। તેની આ તપસ્યા જોઈને દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા। આખરે ભગવાન શિવે તેની ભક્તિથી પ્રસન્ન થયા અને પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકારવામાં આવ્યા। બંનેના લગ્ન થયા અને દેવલોકમાં ફરી એકવાર આનંદ છવાઈ ગયો। થોડીક જ વારમાં એક એવી ઘટના બની કે સમગ્ર બ્રહ્માંડ પર સંકટ આવી ગયું। દેવો અને અસુરોએ સાથે મળીને સમુદ્ર મંથન શરૂ કર્યું। મંથનમાંથી અનેક અમૂલ્ય વસ્તુઓ બહાર આવી, પરંતુ સૌથી પહેલાં એક ભયંકર વિષ બહાર આવ્યું, જેને હલાહલ કહેવામાં આવે છે। આ વિષ એટલું ઘાતક હતું કે જો તે ફેલાય તો સમગ્ર સૃષ્ટિ નષ્ટ થઈ શકે।
બધા દેવો ડરી ગયા અને ભગવાન શિવ પાસે મદદ માગવા માટે ગયા. ભગવાન શિવે આખી સૃષ્ટિને બચાવવા માટે તે વિષ પોતે પી લીધું. ત્યારે પાર્વતીએ તેમના ગળાને પકડી રાખ્યું, જેથી વિષ શરીરમાં ફેલાય નહીં. આ કારણે ભગવાન શિવનું ગળું નીલું થઈ ગયું અને તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવવા લાગ્યા. આ ઘટના શીખવે છે કે સાચો મહાન વ્યક્તિ પોતાનું સુખ છોડીને આખી દુનિયાના કલ્યાણ માટે ત્યાગ કરે છે. સમય આગળ વધ્યો. એક દિવસ પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા. તેણે પોતાના શરીરના ઉબટાણમાંથી એક બાળક બનાવ્યું અને તેને દ્વાર પર રક્ષા માટે ઊભા રાખવામાં આવ્યા. આ બાળક હતો ગણેશ. પાર્વતીએ તેને કહ્યું કે જ્યાં સુધી હું બહાર ન આવું ત્યાં સુધી કોઈને અંદર આવવા દેતા નહીં. થોડા સમય પછી ભગવાન શિવ ત્યાં આવ્યા. ગણેશે તેમને ઓળખ્યા નહીં અને અંદર જવા દીધા નહીં. શિવ ક્રોધિત થઈ ગયા અને તેમણે તેનું મસ્તક કાપી નાખ્યું. જ્યારે પાર્વતીને ખબર પડી ત્યારે તે અત્યંત દુઃખી થઈ ગયા. પછી ભગવાન શિવે એક હાથીનું મસ્તક લાવી ગણેશના શરીર પર સ્થાપિત કર્યું અને તેને ફરી જીવંત કર્યા. ત્યારથી ગણેશજીને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. ભગવાન શિવ અને પાર્વતીના બીજા પુત્ર હતા કાર્તિકેય. તેમણે દૈત્ય તારકાસુરને નાશ કરીને દેવતાઓને બચાવ્યા અને દેવસેનાના સેનાપતિ બન્યા. ભગવાન શિવનું જીવન અત્યંત અનોખું છે. તેઓ ભસ્મમાં રહે છે, પરંતુ હૃદયમાં અપરંપાર કરુણા ધરાવે છે. તેઓ ભક્તોની પ્રાર્થનાથી તરત પ્રસન્ન થઈ જાય છે. તેથી તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવનું જીવન આપણને શીખવે છે કે ભક્તિમાં શક્તિ છે, ત્યાગમાં મહાનતા છે અને અહંકારનો અંત નિશ્ચિત છે. જે ભક્ત સાચા હૃદયથી ભગવાન શિવને સ્મરે છે, ભગવાન શિવ તેની રક્ષા જરૂર કરે છે. તેથી જ હજારો વર્ષોથી ભક્તો શ્રદ્ધા સાથે મહાદેવનું નામ લે છે. હર હર મહાદેવ. આજની વાર્તા આપને કેવી લાગી છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવી જ એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.